માણાવદરની પંચવટી લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ અને પંચવટી પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો હતો. રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત માણાવદર ખાતે પંચવટી પ્રાથમિક શાળા તથા લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં સંયુક્ત રીતે પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન, કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગરના ડોક્ટર સંજય કુમાર બી પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના આગમન, શાબ્દિક સ્વાગત અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મનુષ્ય તું બડા મહાન હૈ પ્રાર્થના દ્વારા કાર્યક્રમને પ્રેરણાદાયી માહોલ મળ્યો હતો. મહાનુભાવોને પુસ્તકો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રગતિનો પ્રવેશોત્સવ 2026 અંતર્ગત પ્રતિકાત્મક રીતે આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ 1માં કુલ 22 નવા પ્રવેશ પાત્ર બાળકોને આવકારી શૈક્ષણિક જીવનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત માધ્યમિક શિક્ષણમાં ધોરણ 9માં કુલ 135 વિદ્યાર્થીઓને તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ધોરણ 11માં કુલ 86 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમ બાલવાટિકાથી લઈ ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધી કુલ 243 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શિક્ષણના વ્યાપ અને શાળા પ્રવેશોત્સવના ઉદ્દેશોને સાકાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલની ધોરણ 10ની વિદ્યાર્થીની બ્રેની રાખોલિયાએ કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI વિષય પર પંચવટી પ્રાથમિક શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીની આનંદીબા જાડેજાએ સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિષયક વક્તવ્ય રજૂ કર્યું હતું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા પંચવટી પ્રાથમિક શાળાના ધોરણ 2 થી 8 સુધી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર 7 વિદ્યાર્થીઓ, CETમાં મેરિટ મેળવનાર 2 વિદ્યાર્થીઓ તથા 100% હાજરી ધરાવતા 1 વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના શૈક્ષણિક વર્ષ 2025 થી 26 દરમિયાન મહત્તમ હાજરી ધરાવતા 2 વિદ્યાર્થીઓ, TST પરીક્ષામાં મેરિટ મેળવનાર 1 વિદ્યાર્થી, જ્ઞાન સાધના પરીક્ષામાં સફળતા મેળવનાર 21 વિદ્યાર્થીઓ અને NMMS શિષ્યવૃત્તિ મેળવનાર 4 વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના શિક્ષિકા હિંસુ નીતાબેને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. જ્યારે લાયન્સ ક્લબ ઓફ માણાવદર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પ્રવીણભાઈ નાંદપરાએ શૈક્ષણિક સંસ્થા અને તેની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. મુખ્ય મહેમાન ડોક્ટર સંજય કુમાર બી પટેલે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત તારીખ 23 થી 25 દરમિયાન જિલ્લાના વિવિધ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની મુલાકાત લેવામાં આવી રહી છે. ખાસ કરીને ધોરણ 8 થી 9 અને ધોરણ 10 થી 11 દરમિયાન સર્જાતા ડ્રોપ આઉટ દરને ઘટાડવા માટે તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણ પ્રવેશ મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાળાઓમાં ઉપલબ્ધ કોમ્પ્યુટર લેબ સહિતના આધુનિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ થાય તે માટે સ્ટાફ અને આચાર્યોને સૂચનો આપવામાં આવ્યા છે. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના સહિત વિવિધ શૈક્ષણિક યોજના અંગે વાલીઓ અને SMC સભ્યોને માર્ગદર્શન અપાયું છે, જેનાથી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકે. નવી શિક્ષણ નીતિ 2020 તેમજ કમિશનર શાળાઓની કચેરી દ્વારા અમલમાં રહેલા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાની ભાવના વિકસે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પંચવટી પ્રાથમિક શાળાના શિક્ષક હાર્દિકભાઈ ગોધાસરાએ માર્ગ સલામતી અંગે સંકલ્પ લેવડાવ્યો હતો. લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના વરિષ્ઠ શિક્ષક ધર્મેશભાઈ ચુડાસમાએ આભાર વિધિ કરી હતી. આ તકે દાતાશ્રીઓનું પણ સન્માન કરાયું હતું. ત્યારબાદ શાળા પરિસરની મુલાકાત લેવામાં આવી હતી અને SMC અને SMDC સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ માણાવદર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટીના ચેરમેન નરેન્દ્રકુમાર L સૌસાણી, મંડળના સભ્યો મહેન્દ્રભાઈ ગઢાણીયા, અંશુયાબેન સૌસાણી, ગોપાલભાઈ ભાલોડિયા અને લલિતભાઈ ઘોડાસરા, લાયન્સ ક્લબ ઓફ માણાવદરના પ્રમુખ વિજયકુમાર પટેલ તથા સભ્યો કમલેશભાઈ લોડાયા, ચિરાગભાઈ પટેલ અને હિનાબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પંચવટી પ્રાથમિક શાળાના SMC અધ્યક્ષ
અમીરુનબેન એસ પાલીજા, સભ્યો જયશ્રીબેન મેઘનાથી, રોજીનાબેન સરવદી, સેજલબેન રાછડિયા, કંચનબેન સિંગાળા અને વિજયભાઈ સોયગામા, નગરપાલિકાના સભ્ય સંજયભાઈ ડેકીવાડિયા, લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના આચાર્ય દેવેન્દ્રસિંહ ચુડાસમા, પંચવટી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ધર્મિષ્ઠાબેન વેગડા તથા બંને શાળાઓના શિક્ષકગણ તેમજ બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.